જીવલેણ બીમારી માનવામાં આવતી થેલેસેમિયાની બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળતી હોય છે અને આજે પણ દેશમાં અનેક બાળકો આ જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે। ત્યારે દેશને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। થેલેસેમિયા એક ગંભીર બીમારી છે અને મોટેભાગે આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે। આ બીમારીથી પીડાતા બાળકના શરીરમાં ઉત્પાદન થતું રક્ત ખૂબ જ ઝડપથી નાશ પામતું હોય છે અને તેના લીધે બાળક અશક્ત થઈ જતું હોય છે અને આ બીમારીથી પીડાઈ રહેલા બાળકોને નિયમિત રીતે નવું રક્ત શરીરમાં આપવું પડતું હોય છે। ઘણીવાર રક્તની અછતના લીધે થેલેસેમિયાગ્રસ્ત દર્દી મોતને પણ ભેટતું હોય છે। ત્યારે આ બીમારીની જડ સુધી પહોંચી તેને દેશમાંથી નાબૂદ કરવા માટે રોટરી ક્લબ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોને થેલેસેમિયાની બીમારીથી અવગત કરવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે। રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર થેલેસેમિયા અવેરનેસ વીકની ઉજવણી કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થેલેસેમિયા રોગની જાગૃતિ ફેલાવવાનો છે। તો આ થેલેસેમિયા રોગ એટલે જો માતા અને પિતા બંનેમાં થેલેસેમિયા માઇનર એટલે કે જો માતા પિતા કેરિયર હોય તો તેમના 50% બાળકોમાં આ રોગ થેલેસેમિયા મેજર તરીકે આવે છે। આ એક આનુવંશિક બીમારી છે અને આવા બાળકોમાં હિમોગ્લોબિનમાં જે ગ્લોબિન પાર્ટમાં બીટા ચેઇન હોય તેના બંધારણમાં ખામી હોય છે। તેથી આવા બાળકોમાં લોહી તો બને છે પરંતુ તે ઝડપથી નાશ પામે છે અને આવા બાળકોમાં લોહીની ઉણપ સતત વર્તાયા કરે છે। થેલેસેમિયાની બીમારી એ આનુવંશિક બીમારી છે। જે માતા પિતામાં થેલેસેમિયા માઇનોર હોય તેમના બાળકોમાં આ બીમારીનું આવવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે। જેથી આ બીમારીને અટકાવવા માટે લોકોએ લગ્ન કરતાં પહેલાં જે રીતે કુંડળી મેળવતા હોય છે તેવી રીતે સ્ત્રી અને પુરુષનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવું જોઈએ। તો આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ। થેલેસેમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે લોકોમાં કેટલીક જાગૃતિ લાવવી જરૂરી છે। જે રીતે યુવક અને યુવતીના લગ્ન પહેલાં તેમનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને થેલેસેમિયા મુક્ત યુવક યુવતીના જ લગ્ન કરવામાં આવે તો આ બીમારીને નાબૂદ કરી શકાય છે। દર્દીઓને જો આપણે ઓળખી શકીએ યુવાન અથવા યુવતીઓમાં તો એ અરસપરસ જો લગ્ન ન કરે તો થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ રીતે થેલેસેમિયા નાબૂદ થઈ ગયેલ છે। એટલે આ અનુસંધાનમાં રોટરી ક્લબ ડીસા દ્વારા રાયલા જે દાંતીવાડા મુકામે યોજાય છે તેમાં 130 યુવાન અને યુવતીઓનું ફ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ગોઠવવામાં આવેલ છે। થેલેસેમિયાની બીમારી ગંભીર બીમારી છે અને દેશમાં અનેક બાળકો આ બીમારીના લીધે મૃત્યુ પામતા હોય છે। ત્યારે રોટરી ક્લબ અને બાલ રોગના નિષ્ણાંતો થેલેસેમિયાથી બચવા માટે જે રીતે યુવક અને યુવતીના લગ્નની કુંડળીની જેમ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે અને આ રીતે દેશમાંથી થેલેસેમિયાને નાબૂદ કરવામાં સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા।